कुर्यात्। આ બધાની વંદના છે. ગણપતિ મહારાજ થી માંડી બધા દેવતાઓની વંદનાથી કાર્યનો શરૂઆત થાય છે. ઓમ શ્રીમ નમઃ વિશ્વવેદા સ્વસ્તિ નસ્તઃ રક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ઓમ ભદ્રંગારણેભિः શૃણુયામ દેવા ભદ્રં વસીરમાક્ષવિરજત્રાः સ્થિરૈરંગૈस्तुष्टुवागुंसस्तनु भिर्व्यशेमहि देवहितं जदायुः। ओम श्रीश्च ते लक्ष्मीश्च पत्न्या मुहुरात्रे पार्श्वे नक्षत्राणि रूपमसमिनौ व्यात्तम् इष्णं कल्याणं आरोग्यं धनसम्पद शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते। दिवापशपद्रविद्यो ध्याय देनार्थे पुष्पाणि समर्पयामि। नमस्कारान् महत्वनो अंदर आखी कथाનું પૂર્ણ હોય। શિવાય સ્વાહા ઓમ માધવાય સ્વાહા ઓમ અગનાશગનારાયણાય સ્વાહા। એની વાક્યમાં પાછા છાટા ન ઉડે એ રીતે આચમન કરી બાજુની વાક્ય આ બાજુની જમીન ઉપર જરા કામ હાથ જોઈ જરા કામ ભીના જ કરવાના બહુ પાણી નહીં લેવાનું। નેપકિન ત્યાં છે લે એની નીચે છે। આપણું ગોત્ર યાદ છે ભારદ્વાજ ગોત્ર। ભારદ્વાજ ગોત્ર અટક સાથે પોતાનું પૂરું નામ હરે ઓમ યહ સ્મરે પુંડરીકાક્ષ સ્વબાહ્યભ્યંતરઃ યુચે પુંડરીકાક્ષાય નમઃ। આપણે વેદોની પૂજા કરી તીર્થનું બધામાં આવાહન કર્યું પવિત્રીકરણ કર્યું જગ્યામાં પાણી છેટ્યું આપણે તોરણ બાંધી દેજો। શુભ નામ ભૂલાઈ ગયું ને સંજય કુમાર। હા સંજયભાઈ આ બાજુનો ગેટ જે ક્લોઝ છે ત્યાં પૂરતું થઈ જાય ને તોરણ આ દુકાન ઘરને લીધી છે એટલા શ્રીપતિ શૈલાશ્રી મહાગણાધિપતય નમઃ। ચોખા જો श्रीपति शैलश्री महागणाधिपतय नमः। श्री सत्यनारायणाय नमः। दुर्वा भावे अक्षतान् समर्पयामि। नमस्कारान् नमस्करोमि। अरे वाह तुलसी पत्र ऊपर महागणाधिपतय नमः। श्री इष्ट देवताभ्यो नमः। श्री कुल देवताभ्यो नमः। श्री ग्राम देवताभ्यो नमः। श्री स्थान देवताभ्यो नमः। वाणी हिरण्यो गर्भाभ्यां नमः। श्री सचिवृंद्राभ्यां नमः। श्री लक्ष्मीनारायणाभ्यां नमः। श्री उमा महेश्वराभ्यां नमः। सर्वेभ्यो देवेभ्यो नमः। सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। श्री गुरुभ्यो नमः। श्री सद्गुरुभ्यो नमः। श्री परात्पर गुरुभ्यो नमः। एतत् कर्म प्रधान देवता भगवते सत्यनारायणाय नमो नमः। पुण्यम तमे जमणा हाथ डाळजो चमची सीधी चमची चले त्रिवारं नमस्कारान् नमस्करोमि। उत्तर दिशाમાં હનુમાન દાદાને પ્રાર્થના કરવાની છે ભય સંકટનો નાશ કરો। ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ગુરુ ફટ સ્વાહા। ધ્યાય ધ્યાનાર્થે પુષ્પાણિ સમર્પયામિ। આ પુષ્પ આમાં પધરાઈ દેવું છે। અપાંપતે વરુણાય નમઃ। આવાહનાર્થે પુષ્પાણિ ભદ્રાય નિયતા પ્રણતા સ્મતામ કુલદેવીય નમઃ। કુલદેવતાય નમઃ। ध्याय ध्यानार्थे पुष्पाणि समर्पयामि। पुरुषाय नमः। ओम साक्षिणे नमः। ओम क्षेत्रज्ञाय नमः। ओम अक्षराय नमः। ओम योगाय नमः। ओम योगविदानित्रे नमः। ओम प्रधान पुरुषेश्वर गणपतये नमः। आत्मन इष्ट देवता श्री सत्यनारायणाय नमः। आवाहनार्थे गंधाक्षर पुष्पाणि समर्पयामि। श्री सत्यनारायणाय नमः। तुलसी पत्रं समर्पयामि। नमस्कारान् नमस्करोमि। पुष्पेषु आसनं समर्पयामि। सर्वांग स्नानं समर्पयामि। स्नानांगभूतमाचमनीयं समर्पयामि। डाबात्मा તમે છે ને વાટકી બેની વચ્ચે જડી રાખો બરાબર। એક ચમચી તમે લઈ લ્યો તમે લઈ લ્યો એક બે બોટલ આ સવડો હાથ પડે ને એ રીતે બરાબર છે। જમના હાથમાં નખ નથી। પુષ્પ થી તુલસી નાખજો પછી ગણેશજીને મને પધરાવજો પછી સગના ભગવાનને હવે જે થાળી છે એમાં આ વાટકી મૂકી અને બાજુમાં જવા દઈએ એક બાજુ। ગમ ગણપતયે નમઃ। આત્મના ઇષ્ટ દેવતા શ્રી સત્યનારાયણાય નમઃ। આવાહનાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ। श्री सत्यनारायणाय नमः। तुलसी पत्रं समर्पयामि।
બરાબર. એક ચમચી તમે લઈ લો, એક તમે લઈ લો. એક બે પોતું. હા, સવડો હાથ પડે ને એ રીતે બરાબર છે. બટકા બટકા લઈ લે. કોટી નમસ્કારાન નમસ્કરોમિ. વિષ્ણુ ભગવાનને તુલસી પત્ર બહુ પ્રિય છે. એનાથી વિશેષ પ્રિય તુલસીજીની માળા. નમસ્કારાન નમસ્કરોમિ. હવે અંદર હોય છે. આની અંદરમાં તુલસીના પાન છે ને ભગવાનને અર્પણ કરતું આવવાનું છે. હા. શ્રી સત્યનારાયણાય નમઃ. ઓમ વિશ્વસ્મય નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વસકારાય 5 વખત ભગવાનને જમાડવાના છે. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ પાણાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ દાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. 4 ચમચી જલ પધરાવજો. ખમ બ્રહ્મણે વિરમ્ય પૂર્વાપપિત ફલમ સમર્પયામિ. સ્થાપિત દક્ષિણામ ભાવયામિ. પ્રદક્ષિણામ સમર્પય અતોદરમાણિ ધારયન્ન. તેનાયુ પ્રમાણેન પુણ્યમ મુણ્યાહમ દીર્ઘમાયુઃ ભવન્તો બ્રવન્તો. અસ્તુ તેનાયુ પ્રમાણેન પુણ્યમ મુણ્યાહમ દીર્ઘમાયુઃ. ધારિણે નમઃ. જો તમારે બે હાથમાં ચોખાડી ને પોથી નામ વધારે નમસ્કારાન નમસ્કરોમિ. 3 વખત બોલો. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. હવે કથા ચાલુ કરશું. દુઃખી છે એને જોઈ અને ભગવાન અવતાર ફેરવી બ્રાહ્મણનો અવતાર લઈ અને કહે છે, પ્રશ્નો પૂછે છે, તમારે શું દુઃખ છે મને કયો. ત્યારે બ્રાહ્મણ દેવતા કહે છે, મમ્મી પ્રસાદી તે હતી. મારે ધન છે નહીં, હા. આજીવિકાના કોઈ સાધન નથી, બીજો એવો કોઈ કૃપા કરીને કાંઈ બતાવો કે હું આર્થિક રીતે મજબૂત બનું. બ્રાહ્મણનું ધન એનું જ્ઞાન છે, ક્ષત્રિયનું ધન એનું રાજ્ય છે, વૈશ્યનું ધન એનો વ્યાપાર છે અને શૂદ્રનું ધન એની સેવા છે. આ બધાના ધન છે. ધન એટલે ખાલી પૈસા જ નહીં. તો કળિયુગ આવ્યો ને એટલે પૈસા એ બધું જોડી દીધું આપણે. કળિયુગનો પ્રભાવ એવો છે. વિચાર કરો, તમારી પાસે જ્ઞાન છે કોઈ પણ પ્રકારે તો તમે એનું ધન ઉપાર્જન નો કરી શકો ને. જ્ઞાન ન હોય તો કાંઈ ન થાય. દરેક વ્યક્તિમાં દરેકમાં ભગવાને અલગ અલગ ટેલેન્ટ આપ્યા છે. એ ટેલેન્ટના આધારે ધન ઉપાર્જન કરે છે, પૈસા કમાય છે. એ પૈસાનો ઉપયોગ કેમ કરવાનો? એના દ્વારા સારું જ્ઞાન હોય, સારા સંસ્કાર હોય તો આપણા બાળકો એ પૈસાનો સદુપયોગ કરે કે દુરુપયોગ કરે. દુરુપયોગ કર્યો ને તો બીજા જન્મમાં, આ જન્મમાં કદાચ પુણ્ય સારા હોય ને તો આ જન્મમાં શિક્ષા ન મળે, બને એવું. બરાબર છે. અને જો પુણ્ય ઓછા હોય તો આ જન્મમાં મળી જાય. બે ફાર્મ પૈસાનો ઉપયોગ કરવા માંડીએ પછી શું થાય? નારાયણ છે ને એ નારાજ થાય, ધનનો દુરુપયોગ કરવાનો પાપ લાગે. બીજા જન્મની અંદરમાં જન્મથી જ દરિદ્રતા આવે, ભિખારી જ અવસ્થા આવે, કાંઈ ન થાય. લાંબા સમય સુધી ગરીબી ભોગવવી પડે. જ્યાં સુધીનું નિરાકરણ ન આવે, સદગુરુ સાચા સંત કે કોઈ સાચા બ્રાહ્મણ એનો ઉપાય ન બતાવે, ત્યાં સુધી લાંબા સમય સુધી દરિદ્રતા ભોગવવી પડે. કેમ કે તમે ધનનો દુરુપયોગ કર્યો, અનાજનો દુરુપયોગ કરી. આ સાંભળવા જેવી વાત છે કે ક્યારેક ક્યારેક આપણે છે ને અન્નપૂર્ણામાના દીવાબત્તી પૂજા અર્ચના બધું કરી, અન્નપૂર્ણામાને માની, પણ આપણા ભાણામાં આવે ને તો આટલો બધો બગાડ કરી, આપણે ઘરમાં બગાડ કરી. દરિદ્રતા આવે કેમ? લક્ષ્મીની હાનિ થાય શું કામ ખબર છે? જે ઘરની અંદરમાં અનાજનો સતત બગાડ થયા જ રાખે ને એટલે દરિદ્રતા આવે. જેટલું જોઈએ છે ભાણામાં, જેટલી જરૂરિયાત છે ઘરમાં, એટલું જ બનાવો, એટલું ખાઓ. બરાબર છે. જો અન્નનો બગાડ કરીને પછી વળી 12 મહિને આપણે અન્નપૂર્ણામાની પૂજા અર્ચના કરી, પ્રસાદ ધરાવી કરીએ તો પાપ લાગે. શું કામ? કે અન્નપૂર્ણામાં એમ કે તમે મને કંકુનો ચાંદલો કરો છો, ચોખા ચોળો છો, ફૂલનો હાર પહેરાવો છો, બધું કરો છો. બરાબર છે. તમે અન્નનો બગાડ કરો છો એ મહાપાપ છે.
મહાપાપ શું છે ખબર છે? અન્નનો બગાડ. આજે આપણે સેવા પૂજા અર્ચના અનેક પ્રકારે કરતા શીખી ગયા. સારી વાત છે, કરવું જોઈએ. પણ અનાજનો બગાડ જ્યાં સુધી આપણે અટકાવી નહીં અને ખાલી બધાયનો વાંક કાયદા રાખીને એમ ન હાલે. શરૂઆત કરવી પડે કોઈ પણ વ્યક્તિએ. કે હું કદાચ ઘરે હોઉં કે હોટલમાં હોઉં કે સગાવાલાની હોઉં, મારા ભાણામાં જરૂરિયાત મુજબ જ લઈશ અને એટલો જ પ્રસાદ, ભગવાનનો મહાપ્રસાદ છે, એ બગાડાય નહીં. જે પાત્રમાં તમે જમો છો એ પાત્રમાં હાથ ધોવાય નહીં, હાથ બહાર ધોવાય. કેમ કે યજ્ઞ પાત્ર છે, આપણી ક્ષુધાને, ભૂખને શાંત કરે છે. આપણું જીવન છે, આપણે એમાં ને એમાં હાથ ધોઈએ પાપ લાગે. કેમ કે જમો છો એ થાળી યજ્ઞ પાત્ર છે. તો એમ કે છે કે અનાજનો ખૂબ ખૂબ આદર આ રીતે કરવાનો છે. ઘણી વાર લોકો કેવું કરે, સેવા પૂજા અર્ચના ઘણી બધી કરે અને જાજો બધો બગાડ કરે અને કાં તો રોટલા રોટલી હોય રોડ ઉપર રખડાવે. કેટલાય લોકો એના ઉપર થૂકતા જાય, પગ મૂકતા જાય, વાહન ચલાવતા જાય. પાપ લાગે. હવે જવા વાળા વ્યક્તિનો એને ખબર નથી તો એમ જાય છે. નાખવા વાળો મહાપાપી છે. બરાબર છે? હા. તો એમ કે છે કે આવું થાય તો મહાપાપ લાગે છે. વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ પરમાત્મા એવા છે, એને સત્યનારાયણ ભગવાનનું વ્રત સમજાવે છે. આ બ્રાહ્મણ ખૂબ ખૂબ સુખી થાય છે અને ભગવાનના ધામમાં જાય છે. બીજી કથા કઠિયારાની છે. કઠિયારો જંગલમાં ત્રીજા અધ્યાયની કથામાં ઉલ્કામુખ નામના રાજા, એમના રાણીનું નામ છે પ્રમુગ્ધા, ભદ્રશિલા નામની નદીના કાંઠે વહેલી સવારે વ્રત પૂજન કરતા હતા. સાધુ નામના વણિક શેઠ આવીને પૂછે છે, રાજન આપના દર્શન થયા, હું ખૂબ ખૂબ ધન્ય થઈ ગયો. કયા દેવની પૂજા કરો છો એ જણાવો. ત્યારે એમ કહે છે કે હું સદપુત્રની ભાવનાથી, પુત્ર પ્રાપ્તિ, મારે ત્યાં કઈ સંતાન છે નહીં, એ પ્રાપ્તિની ભાવનાથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરું છું. મમાપી સંતતિ નાસ્તિ એ તસ્માત જાયતે ધ્રુવમ. મારી ત્યાં સંતાન છે, મોટો રાજા છે, ખાનાર કોઈ છે. ભગવાને આપણને ધન આપ્યું, સંતાન ન હોય તો નકામું. સંતાન હોય અને ધન ન હોય તોય નકામું. બે જોઈએ, સંતતિ અને સંપત્તિ બંને જોઈ છે. જો આ બે માંથી ક્યાંય પણ આપણે ઓછું થાય તો આપણું જીવન અધૂરું રહીએ. બરાબર છે? તો એમ કે છે સાધુ નામના વણિક શેઠ, મારે ત્યાં પણ કઈ સંતાન છે નહીં, ભગવાને ધન તો મને ખૂબ આપ્યું છે, આ દેવ સંતાન આપે છે. ત્યારે એમ કે છે રાજા આલ્યો પ્રસાદના પ્રભાવથી તમારે ત્યાં સંતાન થશે. પોતાના નગરે જઈ એના પત્નીનું નામ છે લીલાવતીજી, લીલાવતીજીને પ્રસાદ આપે છે. અડધો પ્રસાદ પોતે ગ્રહણ કરે છે. લીલાવતી થોડો સમય જતા ગર્ભવતી થાય છે. સમય જતા એટલે ત્યાં દીકરીનો જન્મ થાય છે. કન્યા રત્નમ જાયતો દિને દિને સા વૃદે શુક્લ પક્ષે યથા સતી. શું કે છે કે શશી એટલે ચંદ્રમા. દિને દિને સા વૃદે શુક્લ પક્ષે યથા શશી. નામના કલાવતી ચેતી તન્નામ કર્ણમ કૃતમ. કલાવતી નામ રાખ્યું કેમ કે ચંદ્રમાના કલા જેવી દીકરી હતી. ત્યારે એક વખત સ્વામી ગયા હતા, ત્યારે મધુર વચને લીલાવતીજીએ પ્રશ્ન પૂછ્યો કે આપણે આપણી દીકરીના લગ્ન કરવાનો સમય હમણાં આવી જશે. ભગવાન સત્યનારાયણનું જે વ્રત તમે માનેલું હતું, પ્રતિજ્ઞા કઈ રીતે, એ તો તમે પૂરું કર્યું નથી, તો એક દિવસે કરી નાખો, અમારી વિનંતી છે. પતિવ્રતા ધર્મ કેવડો મોટો છે, અહીંયા સમજવાની વાત એ છે. કે છે વાતચીત કરે છે તો કેવી રીતે વાતચીત કરે છે કે મધુર વચને લખે છે. આમાં મધુર વચને સમજાવે છે પોતાના પતિ. તમને ધર્મ ત્યારે જ ફળશે, એક સૌભાગ્યવતી સ્ત્રી માટે પોતાના પતિવ્રતા ધર્મથી માટે કોઈ અન્ય ધર્મ છે જ નહીં. શાસ્ત્ર ચોખ્ખું નગારું વગાડી ના પાડે છે. પતિવ્રતા ધર્મ એના માટે સર્વોપરી છે. પણ ક્યારે? આજના સમયની વાત કરીએ તો માનો કે દુરાચારી પતિ હોય તો પેલા પ્રયત્ન કરવો જોઈએ એને સુધારવાનો. સુધરે નહીં, અથાગ મહેનત કરતા સુધરે નહીં ને, તો પછી એને પતિવ્રતા ધર્મના કાયદા લાગુ ન પડે, કેમ કે એ દુરાચારી છે, એની બુદ્ધિ ખરાબ છે.
પછી શું કરવું પડે? લેણ દેણ સમજી ચૂકવી દેવાનું અને પોતાની રીતે અર્થોપાર્જન પૈસા કમાઈને પોતાના પરિવારનું પાલન કરવું પડે. આજનો જમાનો તો આ છે. કેમ કે બે બાજુ ધર્મ હોવો જોઈએ, એક બાજુ તો ન હોવો જોઈએ. તો પતિવ્રતા ધર્મ અહીંયા એમ કહે છે, મધુર વચને વાત કરી છે, ખૂબ શાંતિથી સમજાવ્યા છે કે કાંઈ વાંધો નહીં, આપ કયો છો તો આપણે આપણી જ્યારે દીકરીના લગ્ન કરશું ને ત્યારે આપણે ભગવાનની કથા પણ આનંદથી કરશું. આપણે એમાં કંઈ કરવા નથી. વિવાહ સમયે ત્વસ્યા કરિષ્યામિ વ્રતમ પ્રિય. હે પ્રિય, આપણે જ્યારે દીકરીના લગ્ન કરશું ને ત્યારે ધામધૂમથી ભગવાનનું વ્રત કરશું. આટલું જ કહે છે. પોતે પોતાની કન્યા માટે ઉત્તમ વર શોધવા માટે નીકળે છે. મુનિમજીને આજ્ઞા કરે છે. મુનિમજી ફરતા ફરતા રત્નપુર નામના નગરની અંદરમાં આવે છે. ત્યાં એક હોશિયાર વાણિયાનો દીકરો હોય છે, એની સાથે લગ્ન કરે છે કન્યાનું, જે સંસ્કારી છે. અને આ વણિક પુત્ર પોતે વ્યાપારમાં પણ હોશિયાર છે. શેઠ પાસે ધનની કોઈ કમી નથી, પણ સત્પાત્રના હાથમાં કન્યા આપવી એની જવાબદારી હતી. જ્યારે તમે કન્યાદાન કરવાના હો ત્યારે ખાલી પૈસા જોઈને કોઈ દી દીકરી દેવાની નથી. સંસ્કાર ખાનદાની પેલા હોવી જોઈએ. બરાબર છે. એમાંથી બધું પ્રગટ થાય છે. કે ન હોય તો શૂન્યમ સદા સર્વદા, 0-0 થતા વાર ન લાગે. તો અહીંયા એમ કહે છે કે મારે મારી દીકરી આવા વ્યક્તિને આપી છે જે સંસ્કારી ને ખાનદાની હોય. મને એવું નથી કે બહુ ધનવાન જોઈએ છે, એવું નથી. ભગવાને જે કંઈ મને આપ્યું છે એનું જ છે. પણ મારે મારું ધન અને દીકરી કોઈ સુરક્ષિત જગ્યાએ જે સુખી રહે, સત્પાત્ર હોય ત્યાં. ત્યારે ધામધૂમથી દીકરીના લગ્ન કર્યા. ભગવાન સત્યનારાયણનું વ્રત થયું ને એટલે ભગવાન કોપાયમાન થયા અને શ્રાપ દીધો, દારુણમ કઠિનમ ચાસ્ય મહત દુઃખમ ભવિષ્યતિ. દારુણમ કઠિનમ ચાસ્ય, દારૂણ ગરીબીનો તારે સામનો કરવો પડશે. કારણ શ્રાપ શું કામ આપ્યો? કે ભગવાનનું વ્રત ભૂલી ગયા, ભગવાનને ભૂલી ગયા. અતિ સુખ આવે ને એ ભગવાનથી આપણને દૂર કરી દે. શું કામ દૂર કરી દઈએ? કે માયા છે, જુદી જુદી રીતે કામે લગાડી દે. તમે પૈસા છે ને, પૈસા એ રીતે માપે હોય. ભગવાનની માનસિક સેવાથી ભગવાન સંતુષ્ટ થયા અને બંને સસરો ચોથા અધ્યાયની કથામાં સુતજી કહે છે, યાત્રા તો કૃતવાન સાધલય. સાધુ વાણિયાને એના જમાઈની પરીક્ષા કરવા માટે આવ્યા. પૂછ્યું, તારા વાણમાં શું છે? તારા વાણની અંદરમાં શું છે? ત્યારે કીધું, ભગવાનને ક્રોધ ચડ્યો તો ચોટકામાં શું કીધું? કે તું ખોટું બોલોસ. બહિર્મુખ છો, બહિર્મુખ એટલે ખોટા બોલો છો. જે મને પ્રિય નથી, ખોટા બોલો માણસ. તારા વાણમાં હીરા મોતી જવરાત છે, તેમ છતાં તું ખોટું બોલ્યો કે ફૂલ, પાંદડા, વેલા આવું બધું ભરેલું છે. તેથી કરીને મેં તને શિક્ષા કરી. ત્યારે ત્યાં સંતાન નહોતું, મેં તને સંતાન આપ્યું. તને ધનવાન મેં બનાવ્યો છે, કન્યાદાન કરવાનો તને અવસર આપ્યો. તો તે મારા માટે કઈ કર્યું નહીં. તારી પત્ની ધાર્મિક છે, જેના પરિણામે જેના પરિણામે આખો પરિવાર સુખી હોય. એના નસીબનો બધા લેતા હોય. એને ભલે કદાચ જ્ઞાન ઓછું હોય, ક્યાંક આજના સમાજારે ભળી હગેવા ન હોય, એને એની મસ્તીમાં જીવતા હોય, એનું નસીબ બહુ સારામાં સારું હોય. આખો પરિવાર એના નસીબથી આનંદ કરતો હોય. આવા અનેક કિસ્સા તમને જોવા મળશે કે એ વ્યક્તિ વયું જાય ને પછી પાછળથી લક્ષ્મી હોય, ઘર ખાલી થઈ. અમુક અમુક કિસ્સામાં જો અમુક બાળકો અમુકને ત્યાં કેવા હોય કે ભાઈ માનો કે સાવ જન્મથી જ માનસિક વિકલાંગ હોય, જેની સેવા કરવી પડતી હોય, પણ એનું નસીબ ભગવાને કેવું સરસ બનાવ્યું હોય ખબર છે? કે એટલું બધું ધન આવે ને એના નસીબમાં. ભગવાનના પરમ ભક્ત છે. ગોવાળિયાઓ જંગલમાં કથા કરતા હતા, ત્યાં આવીને ઉભા રહ્યા તો રાજાથી ભૂલ શું થઈ કે પ્રસાદનો અનાદાર થઈ ગયો. જે પ્રસાદ કોઈ પણ દેવી દેવતાઓનો હોય, કદાચ એવું બને કે કોઈ સંપ્રદાયમાં આપણે માનતા હોય, ચુસ્ત હોય, રૂઢિ ચુસ્ત હોય, તો આપણે પ્રસાદ ન લેવા માંગતા હોય, તેમનો આદર કરવાનો પગે લાગે. પણ હું નથી લેતો અને તમે લઈ જાઓ ને એવું નહીં બોલવાનું. કટુ વચન ક્યારેય ન બોલાય. પ્રસાદનું અપમાન મહાપાપ છે. વંદન કરેલું હોય અને એટલી વંદનાની ભાવના આપણામાં રાખવી જ જોઈએ.
એવું નહીં કે હું મહાદેવજીને માનું છું તો વિષ્ણુ ભગવાનનો પ્રસાદ લો, હું કૃષ્ણ ભગવાનને માનું છું તો શિવજીનો પ્રસાદ લો. આવી દેખાદેખીની અંદરમાં ક્યારેક ક્યારેક આપણે છે ને માનસિક એટલા પીડાતા હોય એ પાપ લાગે. તો તુંગધ્વજ રાજા છે ભગવાનના જ ભક્તો. હવે ભગવાનના જ પ્રસાદનો અનાદર થઈ ગયો. કારણ શું થયું કે જે પાણીની તરસ લાગી હતી ને એમાં આકુળ વ્યાકુળ થઈ ગયા, ક્રોધમાં આવી. તો ગોવાળિયાઓને કીધું કે મારે પ્રસાદ નથી જતો, અનાદર થયો. એટલે ભગવાન કોપાય માનત્યા ને એટલે સો પુત્ર ધન ધાન્ય બધું જ નષ્ટ કરી નાખ્યું. રાજાની શાંતિ ઘણા એવી કઈ ભૂલ પોતાની સમજાણી. ગોવાળિયાઓની ક્ષમા માંગીને પછી ભગવાનની ક્ષમા માંગી. કેમ કે કટુ વચન બોલ્યા હતા કોને? કડવા વેણું કોને બોલ્યા હતા? કે ગોવાળિયાઓ. તમે કોઈ પણ વ્યક્તિ પોતાની શ્રદ્ધા અનુસાર ભક્તિ ભાવમાં જોડાઈ ગયો છે. હવે આપણને આપણાથી થતું ન હોય, ક્યારેક ક્યારેક કેવું થતું હોય ખબર છે કે કોઈથી થતું ન હોય તો એકબીજાના ઈર્ષાના કારણે એનો વિરોધ કરવા માંડે. દાખલો લઈ કે કોઈ અગિયારસ કરે છે, કોઈથી થાય છે, કોઈથી નથી થતું. તો જેનાથી નથી થતી ને એ કેવું જ્ઞાન આપવા માંડે ખબર છે? કેમ કે અગિયારસ લેખી ક્યાં ભગવાન ભેગા થવાના? ત્યાં બોલે કેમ કે પોતે નથી કરી શકતા. એટલે ભગવાન ભેગા થાય કે ન થાય, પેટને તો આરામ થશે ને. અને એ વિધિસર અગિયારસ કરો તો ક્યારેક આપણે વ્રત કરી પણ વ્રતમાં એટલું ફરાળ ખાય ને એ વ્રત જેવું લે જ નહીં. એના કરતા જમીન એવું 100 ગણું સારું. જો વ્રત કરો ને તો તન મન અને નિયમથી આપણું મને એમાં ન જવું જોઈએ એમ. અને ઘડીએ બોલાય નહીં રાખવાનું કે આજે મારે અગિયારસ છે ને આજે જ મારે કંઈ ખવાય, આજે મારે તો અગિયારસ છે આજે જ મારે કંઈ ખવાય. તો આના કરતા જમી લે. આટલું બધું બોલવું છે, તમારો મન જ અનાજમાં પુરાવેલું છે. અને તમે ચિંતન કોનું કરો છો? અનાજ. ભગવાનનું તો તમે નામ લેતા નથી. તો વ્રત આવી રીતે કોઈ વ્રત કરીને તો ફળે નહીં. એ તો પુસ્તકમાં લખેલી વાત છે. કાં તો તમે જમી લ્યો અને કાં તો અહીંયા રહ્યો, બેમાંથી એક જગ્યાએ રહ્યો. પ્રમાણિકતા છે ને એ બહુ મોટી વાત છે. પ્રમાણિક બનો પૂરેપૂરા બનો, અધૂરા નહીં. થોડા કામ ને થોડા કામ. એક અગિયારસ તમે કરો એટલે શરીરને કેટલો બધો ફાયદો છે ને તો ચર્ચા કરીએ ને લાંબી છે, પણ ટૂંકમાં બહુ કહું છું. 12 મહિનાની કેટલી અગિયારસ થાય? 24. બરાબર. તમે નકોરડો ઉપવાસ વિધિસર કરો ને એટલે આ પેટના જેટલા અંદરના અવયવ છે ને એ શાંત અવસ્થામાં આવી જાય. મન પવિત્ર અને શાંત થઈ જાય. અંદર જે ઉથલ પાથલ વહેતી હોય ને એ બધી શાંત થઈ જાય અને સીધી ચેતના અહીંયા અસર કરે બુદ્ધિમાં. આ લોજિક છે આખું. કે ખાલી એવું નથી કે ભગવાન ભેગા થાય એટલે અગિયારસ કરી. તો એ મહિનો ભેગા થાય એ તો શક્ય જ નથી આપણા માટે. તો આપણે પ્રચાર કેવો કરી ખબર? ભગવાનને ગરવાની સામગ્રી લેતા આવજો. મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. નમસ્કારાન નમસ્કરોમિ. પાણીની ચમચી ભરી બદલાવતા આવજો. ઓમ ગણપતયે નમઃ. શ્રી સત્યનારાયણ નમઃ. સ્થાપિત દેવતાભ્ય નમઃ. સ્થાપિત તાંબૂલમ સમર્પયામિ. સ્થાપિત ફલમ સમર્પયામિ. દક્ષિણાં ભાવયામિ. પ્રદક્ષિણાં ભાવયામિ. નમસ્કારાન નમસ્કરોમિ. થઈ જાઓ. વિશ્વાધારમ જગદસદૃશમ મેઘવર્ણં સુકાંતં લક્ષ્મીકાંતં વંદે વિષ્ણું ભવહરણં સર્વલોકૈકનાથં. શ્રી સત્યનારાયણાય નમઃ. ગ્રહગણેભ્યો નમઃ. ઉત્તરભુજનાર્થે પુષ્પાણિં સમર્પયામિ. ભગવાનની ક્ષમા પ્રાર્થના કરવાની. ઓમ મંત્રહીનાં ક્રિયાહીનાં ભક્તિહીનાં સુરેશ્વરા યદ પૂજનમ મયા દેવ પરિપૂર્ણાં તદસ્તમે. ઓમ યસ્ય સ્મૃત્યા વિમુક્ત્યા ચ તપોયજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતાં યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. પ્રભુ વિષ્ણવે નમઃ.
ચોખા હાથમાં રાખી જો અહીંયા બાલકૃષ્ણલાલજી ઠાકોરજી છે બરાબર છે, તો જે આવાહિત દેવતા છે ને એનું વિસર્જન કરવાનું. ગણપતિ દાદાનું વિસર્જન કરાતું નથી, શાસ્ત્રમાં મનાય છે. ઓમ યાત્રેવ જ્ઞાન સર્વેશ્વ સત્યા વિષ્ણમયા ઇષ્ટકામણે પ્રસિદ્ધ્યર્થમ શુભકામણે પુનરાગમનાય ચ સ્થાપિતા સ્થાપિતા વહિતા ગચ્છત. આય પધરે તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા અમારા ઉપર રાખજો. આવા નવા સત્કર્મ કરાવતા રહેજો. બુદ્ધિ, ધન ધન, ધાન્ય ધન્ય, આયુષ્ય આયુષ્ય, આરોગ્ય આરોગ્ય, સુખાકારી સુખકારી, શાંતિ શાંતિ, પ્રાપ્તિ પ્રાપ્તિ, અર્થમ. અર્થમ. હે પ્રભુ હે પ્રભુ, અમારી અમારી મનોકામના મનોકામના સિદ્ધ કરશો. સિદ્ધ કરજો. અમારા અપરાધને અમારે અપરાધને ક્ષમા કરશો. ક્ષમા કરજો. નમસ્કાર નમસ્કારોમી. હવે તમે બંને આવી જાઓ દીકરી જમાઈ. અમે સાઈડમાં થઈ છે. જાઓ, ઊભા રહેજો. તમારા તમે આ બાજુ આવતા છે ને એટલા. હા હા વાંધો. તમે એમના પ્રતિનિધિ બનીને બેઠા છો, હા. તો તમારી પાસે પૂજાનું ફળ હોય એ ફળ હું તમને આપું, તમારે એમને આપવું. એમને. આ રીતે કરવાનું છે. તમે બે આ એમ કરો, બે ઉત્તર મુખે. કોણ? બે બરોબર. આ બે. હા બરાબર છે. એટલે આપણે તમે ઉત્તર મુખી. હા. કેવી રીતે इकडे उत्तर दोन दिशा आहे, इकडे दक्षिण आहे. मंदिराची जी म्हणजे दिशा सांगतो आता कुठं लावायचं तुम्हाला दुकानात. घरातलं दुकानात हा हा. ખુબો રાખો તમે. તમે હાથ રાખો. આ પૂજાનું જે કાંઈ ફળ હોય એ આચાર્ય બ્રાહ્મણ પાસે હોય, બરાબર છે, એ અમે તમને આપીએ છીએ. તમે પ્રતિનિધિ તરીકે છો એટલા માટે, અને તમારે એમને આપવાનું છે, બરાબર છે. હરિ ઓમ ફલિના ફલિતમ સર્વમ ત્રિલોક્યો સચરાચરમ ફલદાન પ્રભાવેણ સફલા સંતુ પૂર્ણ મનોરથા સર્વે જના સુખિનો ભવન્તુ. તમે ખૂબ રાખો. તમે બેન હાથ લગાવી મળતા આપો. તમે એમને તમે માથે ચડાવી દો, અને આ સોપારી છે આપણે નાગરવેલ પાનમાં બાંધી ડબલ કરી નાળા ચડી વીટી અને આપણા કાઉન્ટરમાં મૂકવાની. તિજોરીમાં જે આપણે ગલો રાખતા હોય બહાર આપવાનો. હા બરાબર છે. ખાલી આપવાની બાંધી નાળા ચડી વીટી તમારા હાથથી જ બાંધો ને બ્રાહ્મણ ના હાથથી બંધાઈ જાય સારું. મોટું પણ છે ને આમાંથી લઈને પીએ. હા, મોટું કરી લો. પછી મારા હાથમાં બંધાવવાનું. હા. અમારા નાના દીકરાને વહુને પણ બાંધી દે છે. બધાને કાંડા બાંધી અને ચાંદમાઈ કરી દો. શીતલબેન ને હવે બાંધી તમારી દે છે ને છેડાછેડી પહેલા છોડવી પડશે, એટલે તમે છૂટા થઈ શકો, અને તે પછી એ બધા તમારે જ આવે ખોલવાનું કેવી રીતે? હા. બરાબર. નમસ્કાર કરીને પછી અમે આ છોડી નાખશું. એટલે તમારા નમસ્કાર લઈ લેશું અમે. બ્રાહ્મણ આશીર્વાદ તો જોઈ ને. ભલે તમે ફળની વાત કરી ને તો ફળ અમે દીકરી જમીન આપી દીધું. તમારા દીકરી આશીર્વાદ તો અમે જમીન લઈ આપી લો ને. દીધું, જેટલી પૂજા કરી એટલું પણ. એમાં અમારા ઉંમર થઈ ગયા છે. હવે અમારે તો બીજું કોઈ આપણે કેમ કે અમારા રોગ ન સહી થઈ જવું જોઈએ. કાંઈ હા. અમને શરીર પીડા ના હોવું જોઈએ કાંઈ. હા, અમે બસ. કોઈની સેવા કરી શકીએ. આના છે ને શરીર પીડા જ છે, હા. બીજું કાંઈ નથી. બે બે હા, હા. તો અમને બધું ભગવાન આપે. હવે કાંઈ તમે ઉભા રહી, હું આશીર્વાદ લઉં. ઓમ વિશ્વાણી દેવ સર્વવિદ દુરિતાની પરાસુહ જદવદ્રંદન આસુહ નમસ્કારામિ નમસ્કારોમિ. ખાલી વાગશે. ભગવાન તમારી મનોકામના સિદ્ધ કરે. છેડા 500 રૂપિયા. છેડી વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. શીતલબેન ના પણ ત્યાં છે. सोडून ना तुम्ही आणले घरून पैसे आणले. हे राहू दे. आहे आमच्याकडे. 200 रुपये आणि तर 500 असेल तर 500. આવી આ બેન, આવી બેન. 500 द्या बिचारी. આ છે ને બધામાં મિક્સ કરી અને ઘરનું જ આવી અને છોડવાની કે બાકી. ઓલા બેન ને બહાર થી આવવું પડશે ને હા બાકી હાલો શીતલ બેન આવી જાઓ જગ્યાની સંકળાશ તો છે ભાઈ કાંઈ. અરે જગ્યા મોટી થઈ જાય, બહુ મજલી થઈ જાય. एक ने बे दुकान થઈ ગયા. એકેની દુકાન આ થઈ બે છે જાય. હો મારે એક નથી દુકાન. એમ હા હા આ એક ના એક. બે દુકાન છે. એ ઠીક, હા આ બરાબર છે. બેની એક પેની
एम नाही द्यावं लागत सोडणार होत हा? सोडणार होत हा एक त्यांसाठीच घेतले ना असं आहे खबर हा. मतलब कोई तो देख आपल्याकडे सोडणार अरे भाई छोरी नाही गरम समजे હા તમારે હજી એક બેન થઈ ગઈ પપ્પા હા હાલ ના આપણે તો રાજી છે હો માતાજીની સેવા કરવા આપણને બહુ ગમે બ્રાહ્મણને ભૂદેવ માતાજી એ બધા હાથ બે જોડ્યા પછી દેવા આશીર્વાદ પડે. અમે જૈન સાઈડ